ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનીએ અને આવો આપણે પ્રભુના વચનથી મનનથી આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાનું લગ્નનું જમણ કર્યું અને લગ્નમાં નોતરેલાઓને તેડવા સારું તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહીં. માથે લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 1-3 વચન. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુખદાયી સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આકાશનું રાજ્ય, અને એને સમજાવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એક દ્રષ્ટાંત, જે આપણે દ્રષ્ટાંતો જોઈ રહ્યા છે, એ દ્રષ્ટાંત આપતા કહે છે કે એક રાજાના જેવું, જેણે પોતાના દીકરાનું લગ્ન જમણ કર્યું, નોતરું કર્યું, ઉપરથી સમય આવીએ પોતાના ચાકરોને તેડવા પણ મોકલ્યા. ત્યારે લગ્નની સિઝન લગભગ ચાલી રહી છે અને આપણે પત્રિકાઓ પણ આપીએ છીએ, સાથે ફોન મેસેજ દ્વારા યાદ પણ કરાવીએ છીએ. એના જેવું એ નોતરું તો આપ્યું, પણ સાથે સાથે સમય આવીએ પોતાના ચાકરોને તેડવા પણ મોકલ્યા. કિંતુ આમંત્રિતો અને જેઓને તેડવામાં આવ્યા તેવા તેડેલાઓએ તેમનું તેડું ગણકાર્યું નહીં. બધા પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા. કેટલાક ખેતરે જતા રહ્યા, કેટલાક વેપાર કરવા ગયા, વળી કેટલાકે તો એ રાજાના ચાકરોને પકડ્યા, માર્યા અને મારી પણ નાખ્યા. ઉદ્ધાર તારણની યોજનામાં બધા સામેલ થાય, આનંદ કરે, અને એવી ઈશ્વરની ઈચ્છા થકી તેમણે ચાહ્યું કે સઘળા લોકો એમાં જોડાય, અને એ માટે તેમણે સર્વ કોઈને તેડું આપ્યું, આમંત્રણ આપ્યું, પણ માણસે ગણકાર્યું નહીં. આ ચાકરો એ ઈશ્વરના સમર્પિત તથા બલિદાનયુક્ત સેવા કરનારા સેવિકાઓ અને તેડેલા, આમંત્રેલા એ લોકો છે. લગ્ન જમણમાં લઈ જવા સમર્પિત અને સાચા સેવક સેવિકાઓ આજે પણ એવા તેડેલા લોકોને રાજભોજમાં લઈ જવાને એમાં સામેલ કરવા મહેનત કરે જ છે. પણ માણસો તેમને અવગણીને પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. ખેતરે વેપાર કરવા, કામ ધંધે, બીજા કોઈક બહાના હેઠળ, દલીલ હેઠળ, નોકરી પર, ક્યાંક પ્રસંગોમાં વગેરે વગેરે. વળી કેટલાયકે તો આવા ચાકરોને પકડ્યા, માર્યા અને મારી નાખ્યા. અને આજે પણ આ ઘટનાક્રમ લગભગ રોજ બરોજ બને જ છે. કેટલાય ચાકરોને પકડવામાં આવે છે અને મારવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. અપિતુ કૃપાનો પણ સમય હોય છે, એની પણ મર્યાદા હશે અને છે. સમય આવીએ આ કૃપાનો સમય વહી જશે અને ન્યાયનો દિવસ આવશે. રાજા ગુસ્સે થયા અને પોતાનું લશ્કર મોકલીને એ ખૂનીઓનો નાશ કર્યો ને તેમનું નગર બાળી નાખ્યું. જે જૂના કરારમાં આ ઘટનાક્રમને આપણે ક્યાંક જોઈ શકીએ છીએ, જોઈ ચૂક્યા છીએ. અને પોતાના ચાકરોને કહ્યું કે લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા. મતલબ રાજભોજમાં જવાની તક ગઈ.
તો હવે રસ્તાઓના નાકા પર જઈ જેટલા તમને મળે તેટલાને લગ્ન જમણમાં બોલાવી લાવો. પહેલાં ચાકરો માટે તેડેલા અમુક જ લોકો હતા, મર્યાદા હતી. સુવાર્તા ફક્ત યહૂદીઓ માટે જ હતી. પણ હવે સુવાર્તા યહૂદીઓ પૂરતી જ સીમિત ન રહી, પણ વિદેશીઓ માટે, તમામ લોકોને માટે એ દ્વાર ખુલ્યા. હવે ચાકરો માટે ખુલ્લું મેદાન છે. જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને તમે જુઓ, પાછલા કેટલાક દસકા જોશો તો એ ચિત્ર પણ આપણને જોવા મળશે. દાણીઓ, કસબણો જે ગઈકાલે પણ આપણે જોઈ ચૂક્યા, ભલા ભૂંડા બધા જ જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા અને કરવામાં આવી રહ્યા છે. અહીં અમુક જ કેટેગરી, જાતિ, દેશ, ભાષાના લોકો નથી, પણ વિવિધ રંગી, કોઈ પણ ભેદભાવ વગર વિવિધ રંગી લોકોથી હવે લગ્ન જમણ ભરાવા લાગ્યું છે. મિત્ર મિજબાની હજુ ચાલુ છે. તું કોની રાહ જોઈએ છે? શા માટે અક્કડ ગરદન કરી રાજાના આમંત્રણને અવગણી નિજ મસ્તીમાં જીવી પોતાના માર્ગે જાય છે? રખેને તે નાશ આવી પડે ને પસ્તાવાનો પર વારો આવે. ચાકરની વાત માની અને તેની સાથે જા. પ્રભુ સમજવા પણ સર્વની સહાય થતા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા માટેની વ્યવસ્થા તમે જે કરી છે, અમારા આત્માની ચિંતા કરતા તમે અમારા માટે એ પ્રબંધ કર્યો જ છે. જેઓ જીવના જોખમે અમારા આત્માની ચોકી કરે છે અને એવા સમર્પિત તમારા ચાકરોનું અમે સાંભળીએ અને માનીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.